વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત બનાસકાંઠાના ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિતિ લાભાર્થીઓને 1,31,454 આવાસોને અર્પણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 2993 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતની 182 બેઠક પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવાસ અર્પણ કરવામાં કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પધારવા લાભાર્થીઓની સુવિધા માટે 1334 બસોની વ્યવસ્થા કરવામાં આવી. આ ઉપરાંત 50,000 કરતાં વધારે લોકો માટે ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી. મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે ડીસા એરપોર્ટ પર પહોંચ્યા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીના આગમન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું અને સૂકા બનાસકાંઠા જિલ્લામાં કરમાવત તળાવ સહિત દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં પાણી ભરવાની યોજનાને પગલે આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા ઘર વિનાના પરિવારોને પોતાના માલિકીના ઘર બનાવી આપતા આજે આ પરિવારોએ કાયમી સરનામું મળ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે ડીસા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓને પોતાના પાકા મકાન મળતા તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આજની આ ઘટનાનો ઐતિહાસિક જણાવી હતી. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે એક સાથે 1,32,000 મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ મળી રહ્યા છે. તેને લઈ આજે ગુજરાતના લાખો પરિવારના ઘરમાં લાપસી બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના દિવસે રામમાં મંદિરની સ્થાપના કરી પણ ઇતિહાસ સર્જી દીધો. ડીસા ખાતે યોજાયેલ આવાસ અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાભાર્થીઓ વિશેષ સંવાદ યોજાયો. એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અન્ય યોજનાના લાભાર્થીઓએ આજે પ્રધાનમંત્રી સાથે સરકારની કલ્યાણકારી યોજનાના ફાયદા જણાવતા ઉપરાંત પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ગુજરાતમાં 1,31,454 આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા અને પોતાની માલિકીનું પાકું મકાન મળતા આજે આ લાભાર્થીઓનું સપનું પૂરું થયા હોવાની જણાવી રહ્યા હતા. ડીસા ખાતે મુખ્યમંત્રીએ આવાસ અર્પણ કર્યા બાદ તેમનો કાફલો જગત જનનીમાં અંબાના ધામ અંબાજી ખાતે જવા માટે હવાઈ માર્ગે રવાના થયો હતો અને અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ શ્રી શક્તિ સેવા ગ્રુપના ઉષાબેન અગ્રવાલ સાથે મુલાકાત કરી પરત જલોત્રા પહોંચશે અને જલોત્રા પહોંચ્યા બાદ મુખ્યમંત્રી આજે ખેડૂત પરિવારને ત્યાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે પરત ગાંધીનગર જવા માટે રવાના થયા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા. બેન ગોસ્વામી થરાદથી આવીએ. અમારા કાચા મકાન હતા, પાણી વરસાદમાં ભરાતા હતા. મોદી સાહેબે અમને સહાય આપી 3.5 લાખની. એમના મકાનમાં અમે પાકો બનાવીને રહીએ. ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો. મારું નામ પરમાર મીનાક્ષી જિગ્નેશભાઈ છે. હું વડોદરાથી આવું છું. નરેન્દ્ર મોદી સાહેબે જે આ મકાનની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપી છે એમાં અમને જાણ થઈ હતી, પેપરમાં જાહેરાત આવી હતી, તો એમાંથી પછી અમે ફોર્મ ભર્યું અને મકાન અમને મળી ગયું છે. અત્યારે પહેલાં અમે રહેતા હતા જ્યાં, ત્યાં અમારા મકાન તોડીને અમને નરેન્દ્ર મોદી સાહેબે બીજા ઉડાના મકાન આપ્યા હતા. એ 1 BHKના હતા. એના પછી અમને આની જાણ થઈ તો અમે 2 BHKના મકાન છે એમાં ફોર્મ ભરીને પછી અમારું લાગી ગયું મકાન. નામ પરમાર મીનાક્ષી છે.